નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। ડભોઈ તાલુકાના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ બની ગઈ છે। શાળાએ જવાના મુખ્ય સમયે જ એસટી બસની અપૂરતી સુવિધાના કારણે વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસ સ્ટેન્ડ પર ઊભા રહેવું પડે છે અથવા તો બસમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડે છે। આ ગામોના વિદ્યાર્થીઓ રજડ્યા। ડભોઈ તાલુકાના મુખ્ય 10 થી વધુ ગામો અને વસાહતોના વિદ્યાર્થીઓ રોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સિમરિયા અને સિમરિયા વસાહત, પણસોલી અને પણસોલી વસાહત, મોતીપુરા, કબીરપુરા, અમરેશ્વર, અકોટાદર વસાહત 200 થી વધુ વિદ્યાર્થીઓ સામે માત્ર એક બસ। શાળાના સમયે આટલા બધા ગામો વચ્ચે માત્ર એક જ બસ ફાળવવામાં આવી છે। જોખમી મુસાફરી એક જ બસ હોવાથી વિદ્યાર્થીઓને દરવાજે લટકીને જવાનો વારો આવે છે, જેનાથી ગંભીર અકસ્માતનો ડર રહે છે। બસમાં જગ્યા ન મળતા અથવા બસ છૂટી જતા બસ પાસ હોવા છતાં વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં દરરોજ વધારાના પૈસા ખર્ચીને શાળાએ પહોંચવું પડે છે। અભ્યાસ પર અસર। કલાકો સુધી બસની રાહ જોવામાં વિદ્યાર્થીઓનો કિંમતી સમય અને ભણતર બગડી રહ્યું છે। નેતાઓ અને તંત્ર સામે પ્રજાનો રોષ। સરકાર દ્વારા ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણ અને સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે, પરંતુ ધરાતલ પર વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ માત્ર ફોટા પડાવવા પૂરતા જ દેખાય છે, જ્યારે પ્રજા અને વિદ્યાર્થીઓ સમસ્યામાં હોય ત્યારે નેતાઓ ગાયબ થઈ જાય છે। વિદ્યાર્થીઓને વાલીઓની સ્પષ્ટ માંગ। વિદ્યાર્થીઓને વાલીઓની સરકાર તથા એસટી નિગમ પાસે એક જ માંગણી છે કે શાળાના સમયગાળા દરમિયાન તાત્કાલિક ધોરણે વધુ 2 વધારાની બસો શરૂ કરવામાં આવે, જેથી 200 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણના મોટા દાવા કરતી સરકાર આ વિદ્યાર્થીઓની હાડમારી દૂર કરશે કે પછી આમ જ લોલમ લોલ ચાલ્યા કરશે।